biggest democracy of the world. We are the mother of democracy. ભારતના લોકતંત્ર ઉપર, ભારતના સ્વતંત્ર ઉપર આજે આપણે વિચાર કરવો પડશે. આપણે બધા વાત કરીએ છીએ આઝાદીની, તો આઝાદી તે ખૂબ જરૂરી છે, પણ તેનાથી પણ વધારે જરૂરી છે આઝાદી ટકાવી રાખવી. તો આજે આપણે આઝાદી ટકાવી રાખવાની વાત કરવાની છે કે આઝાદી બાદ પણ આપણા મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા. 25 જૂનની મધ્યરાત્રિએ ઇમરજન્સી કટોકટી જાહેર કરવામાં આવી અને ભારતના દરેક નાગરિકોના સમગ્ર મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા. પ્રેસ, મીડિયા, લોકસંચારના માધ્યમો બંધ કરી દેવામાં આવ્યા. મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, જયપ્રકાશ નારાયણ જેવા અઢળક નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા. પરંતુ આપણે તેમાંથી શીખ્યા શું? આઝાદી આવી, આઝાદી લીધા બાદ ફરી આપણા મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા. તો આપણે એમાંથી શીખવાનું છે આઝાદી ટકાવી રાખવી ખૂબ મહત્વની છે દોસ્તો. આઝાદી ટકાવી રાખવા માટે ભારતની જનતાએ હંમેશા સંઘર્ષ કરવો પડશે. 21 મહિનાની કાળી રાત્રિ બાદ પરંતુ આખરે તો સૂર્યોદય થાય છે જ. એટલે જ કદાચ કોકે કીધું હશે કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા.